હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવા માટે જતા હોય છે, ઇલાજ કરાવવા માટે જતા હોય છે, પણ રાજ્યની એક સરકારી હોસ્પિટલ એવી છે કે જે ઇલાજ નહીં પણ મોત આપે છે। જી હા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક દર્દી ઇલાજ કરાવવા માટે ગયા હતા। કોઈ ગંભીર બીમારી હતી નહીં એમને, એટલે સવારે ચા પીવા માટે નીકળ્યા અને હોસ્પિટલે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં તેઓ પડ્યા અને ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું। ગેટ બનાવવા માટે આ ખાડો ખોદવામાં આવ્યો હતો અને હોસ્પિટલની આ બેદરકારી કે કોઈ આજુબાજુ બેરિકેડિંગ નહોતું કરવામાં આવ્યું, એક દર્દીનો જીવ લઈ ગયો। રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર સાજા થવા માટે આવેલા એક દર્દીને સાજા થવાના બદલે મોત મળ્યું છે। વહેલી સવારના તે પોતાના વોર્ડમાંથી નીકળ્યા હતા અને અહીંયા ચા પીવા માટે આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલનો જે મુખ્ય ગેટ છે તેની અંદર અલગ અલગ 10-10 ફૂટના 3 મોટા ખાડા ખોદવામાં આવેલા છે। પિલર માટેના ખાડાની અંદર એકાએક તેઓ પડી ગયા હતા અને તેના કારણે દુર્ઘટનાવશ તેનું મોત થયું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલના અહીંયા મુખ્ય ગેટનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં મસ્ત મોટા ખાડા ખોદવામાં આવેલા છે। પિલર માટેના ખાડાની અંદર તે પડી ગયા હતા। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ખાડા છે તેની બરોબર સામે જ આ પતરાના બેરિકેડ મારેલા છે અને પતરાના બેરિકેડની બરોબર બહાર ચાની કિટલીઓ છે અને ચાની કિટલીએ પોતે ચા લેવા ગયા હતા। જગદીશભાઈ ચાવડા નામના લગભગ 35 વર્ષના અંદાજિત ઉંમરના જે આ દર્દી છે તે મૂળ તાલાલાના વતની છે અને તે પેટની બીમારી સબબ અહીંયા સારવાર માટે દાખલ હતા। વહેલી સવારના લગભગ અંદાજિત 6 વાગે તેઓ વોર્ડમાંથી બહાર નીકળ્યા હતા, ચા લેવા માટે ગયા હતા અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।